જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીપીએસસી દ્વારા આઈટીઆઈ પ્રિન્સિપલ ક્લાસ 2ની જે લેખિત પરીક્ષા લેવામાં આવેલી હતી, તો તેનું પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. જે અહીં તમે જોઈ શકો છો, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન પ્રોવિઝનલ રિઝલ્ટ લિસ્ટ ઓફ એલિજિબલ કેન્ડિડેટ ફોર એપ્લિકેશન. એડવર્ટાઇઝ નંબર તમે જોઈ શકો છો 13/2/2025. તો શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગ હસ્તકની જે પ્રિન્સિપલ ક્લાસ 2ની જગ્યાઓ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક તમે જોઈ શકો છો તે 13/2024-25ના સંદર્ભમાં આયોગ દ્વારા 24/11/2024ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે આયોગ અરજી ચકાસણીની પાત્રતા માટે નક્કી કરેલ લાયકી ધોરણ જે તે કેટેગરીમાં મેરિટ યાદી મુજબ ઉતરતા ક્રમમાં જરૂરી સંખ્યા અનુસાર છેલ્લા ઉમેદવારના ગુણ મુજબ દર્શાવ્યા મુજબના ઉમેદવારોએ અરજી ચકાસણીને પાત્ર સફળ જાહેર કરવાના થાય છે. તો પ્રસ્તુત જે યાદી છે મેરિટ લિસ્ટ નથી, પરંતુ માત્ર અને માત્ર જે ઉમેદવારો પાસેથી પ્રમાણપત્રોની ચકાસણી માટે અરજીઓ મંગાવવાની થાય છે તે પ્રમાણે ઝોન ઓફ કન્સિડરેશન અંતર્ગતની યાદી છે. તો અરજી ચકાસણી માટે પાત્ર ઉમેદવારોએ જે વેબસાઇટ આપેલી છે મિત્રો, જીપીએસસી જે .gujarat.gov ઉપર પોતાના દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરી રજૂ કરવાના રહેશે. પરિણામના અંતે દર્શાવેલ ખાસ સૂચનાઓ આપેલી છે જે તમારે ધ્યાને લેવી જરૂર. અહીં તમે જોઈ શકો છો અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોના બેઠક નંબર છે તે તમે અહીં ડિટેલમાં જોઈ શકો છો. મિત્રો, અહીં જે પાત્ર છે ઉમેદવારો એમના બેઠક નંબર આપેલા છે, જે તમે વેબસાઇટ પર જઈને તમે તમારો સંપૂર્ણ જે પીડીએફ છે ડાઉનલોડ કરી શકો છો. અહીં મિત્રો અહીં નંબર આપેલા છે જે બેઠક નંબર. તો અહીં ટોટલ 577 જે છે ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવેલા છે. તો આયોગ 30/7/2016ના જે કચેરી હુકમ 1/8/2016થી જે પ્રસિદ્ધ થતી સીધી ભરતીની જાહેરાતો અનુસંધાને આખરી પસંદગી પ્રાથમિક કસોટીમાં મેળવેલ ગુણના 50% ગુણભાર તથા રૂબરૂ મુલાકાતમાં મેળવેલ ગુણના 50 ગુણભારના આધારે કરવાની રહેશે. જેને અનુલક્ષીને આયોગ દ્વારા 9/5/2017થી જે કચેરીના હુકમથી પ્રાથમિક કસોટીમાં રદ થયેલા પ્રશ્નોના ગુણ બાકી રહેલ પ્રશ્નોમાં સમાન રીતે પ્રો રાટા પદ્ધતિ ગુણ પ્રદાન અપનાવવાની રહેશે ને એ પ્રમાણે કસોટીમાં 5 પ્રશ્નો રદ કરવામાં આવેલો હોવાથી પ્રત્યેક સાચા જવાબના કિસ્સામાં 1.017 ગુણ પ્રદાન અને ખોટા જવાબના કિસ્સામાં 0.305 ગુણ કપાત પ્રમાણે જવાબવાહીનું મૂલ્યાંકન કરવામાં આવેલું છે. અહીં બીજી સૂચનાઓ તે તમે વાંચી શકો છો. અહીં માપદંડ આપેલા છે. જગ્યાની સંખ્યા જે છે કેટેગરી પ્રમાણે 1, 2, 3, 4 કે તેથી વધુ જગ્યાઓ માટે અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની સંખ્યા અનુભવ વગર અનુભવવાળી અહીં સંખ્યા તમે જોઈ શકો છો, જે સંખ્યાની 4 ગણી છે. અહીં જે છે અનુભવવાળી સંખ્યા જગ્યાની સંખ્યાના 6 ગણા છે. રૂબરૂ મુલાકાત માટે પાત્ર સંખ્યા 6, 8, 10 જે જગ્યાના 3 ગણા બોલાવવામાં આવશે. બીજી સૂચનાઓ તમે અહીં જોઈ શકો છો મિત્રો. શું ડોક્યુમેન્ટ છે જે લાગુ પડતા અહીં તમે જોઈ શકો છો. તમે આ જે છે પીડીએફ તમે જે જીપીએસસીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો પૈકી આયોગની વેબસાઇટ જે છે પર જાહેરાત અહીં વેબસાઇટ આપેલી છે મિત્રો. તેમાં જાહેરાત ક્રમાંક જે છે 13/2024-25 હેઠળ પછી દર્શાવવામાં આવીને જે યાદી લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો, પ્રમાણપત્રો, આધાર પુરાવાની નકલ યોગ્ય રીતે કાળજીપૂર્વક આયોગ દ્વારા વેબસાઇટ ઉપર આપવામાં આવનાર સૂચના અનુસાર નિયત સમયમાં અચૂક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો સ્થળ ગાંધીનગર, તારીખ 10/3/2025 આજે જાહેર થયું છે. સંયુક્ત સચિવ ગુજરાત જાહેર સેવા આયોગ. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.